એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ। તો કાલે છે ને આપણે ડીમાર્ટમાં શોપિંગ કરવા ગયા હતા, તો મેં વિચાર્યું કે ચાલો ત્યાંથી શું શોપિંગ કરીને આવ્યા ને એ જ તમને આજે બતાવી દઉં। હવે ગરમીની સિઝન ચાલુ થઈ ગઈ છે, તો બસ એને ધ્યાનમાં રાખીને આપણે છે ને ગુલ્ફીના મોલ્ટ લઈ લીધા, કેમ કે હવે આપણે ગુલ્ફી બનાવવાની છે ઘરે। બસ પછી એક સરસ મજાનું ઓરિયોનું બિસ્કિટ લઈ લીધું હતું, જો કે ઘરમાં બિસ્કિટ બહુ ઓછા હવે આવે છે, પણ હા તો એક લઈ લીધું। વળી આ એક છે ને મને સરસ મજાનો બાઉલ ગમી ગયો હતો, અને એની જ પેરમાં સરસ મજાની એક પ્લેટ પણ હતી એના મેચિંગની, તો બસ મેં એ પણ બંને છે ને જોડીમાં લઈ લીધું હતું। હવે એક નાવા માટે આ છે ને સરસ મજાનો લુફો લઈ લીધો હતો, અને આ એક છે ને ગારવા માટે મેં મોટી સાઈઝમાં છે ને ગયણી લઈ લીધી છે, કે કાંઈ પણ આપણે મોટી સાઈઝમાં ગારવું હોય ને તો પ્રોબ્લેમ થાય એટલા માટે। એક સરસ મજાનો પાછો છે ને એક મેં બાઉલ લીધો હતો, જો કે મને બહુ જ ગમ્યો હતો, અને એક ક્યુટ એવી છે ને કાચની બોટલ છે ભાઈ, મને બહુ જ ક્યુટ લાગી હતી ને એટલે મેં લઈ લીધી। હવે એક છે ને શરબતનો બોટલ લીધો હતો ગુલાબનો, તો તમે બધા આવે છે ને શરબત પીવા આવજો। અને હા, આ ગરમીની સિઝનને ધ્યાનમાં રાખી ને રાજવે છે ને ધરાડથી એક સોડાની બોટલ પણ મોટી લેવડાવી લીધી છે। અને ગરમીની સિઝનને ધ્યાનમાં રાખીને મેં છે ને મારી જ ઈચ્છાથી આ બે અલગ અલગ ફ્લેવરના છે ને આઈસ્ક્રીમના પેકેટ લઈ લીધા હતા। પ્રી મિક્સ છે આ, તો તરત બની જાય। ચીઝ ઘરમાં ખૂટી ગયું હતું તો બસ એ લીધું, અને હવે ગરમીને ધ્યાનમાં રાખીને આ બધા વાઇપ્સ ને એવું બધું જરૂરી પડશે તો એ લીધું, અને કપડાં બાંધવા માટે દોરી લઈ લીધી છે। એક સાથે છે ને નાનું પેકિંગ મેં પ્રી મિક્સનો ગુલ્ફીનું લીધું હતું ટ્રાય કરવા માટે કે કેવું બને છે, અને આ આવડું મોટું બધું બિલ ડી માર્ટનું છે। તો બસ ગરમીને ધ્યાનમાં રાખીને નાના મોટી વસ્તુ લેવાની છે। તમને બધાને વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। બાકી મળશું આવતીકાલે। હર હર મહાદેવ, કોમેન્ટ કરી દે।